આજનું રાશિફળ આજે 18 જૂન આજના મંગળવારના દિવસે 4 રાશિના જાતકોને મળશે મનગમતું ફળ. નોકરી ધંધામાં મળશે સફળતા. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. તમે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત કરવા માટે તમારી આવક વધારવાના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરશો. જો તમે તમારા વ્યવસાયમાં થોડો સમય માટે કોઈ આયોજન કર્યું હોય તો તે તમારા માટે સારું રહેશે. આજે ચાલી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાઓને અવગણશો નહીં. તમારે કોઈને પણ પૈસા ઉધાર આપવાનું ટાળવું પડશે, નહીં તો તમારા પૈસા પાછા મળવાની શક્યતા ઘણી ઓછી છે. તમારું બાળક તમારી પાસેથી કંઈક માંગી શકે છે જે તમે ચોક્કસપણે પૂર્ણ કરશો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. રોકાણ સંબંધિત બાબતોમાં આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમારે કોઈ મોટું જોખમ ન લેવું જોઈએ. તમારે કોઈની સાથે ખૂબ જ સાવધાનીપૂર્વક વાત કરવી જોઈએ, નહીં તો તમારી વાતથી તેમને ખરાબ લાગશે. તમે પારિવારિક સમસ્યાઓથી ચિંતિત રહેશો, જેને કારણે તણાવ તમારા પર હાવી રહેશે. કામ પર તમે કરેલી કોઈ પણ ભૂલને કારણે તમારા બોસ તમારા પ્રમોશન પર રોક લગાવી શકે છે. જો તમે ટ્રીપ પર જવાની તૈયારી કરી રહ્યા હો તો ખૂબ જ સાવધાનીથી વાહન ચલાવો, નહીં તો અકસ્માત થવાની સંભાવના છે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી અટકેલા કાર્યોને પૂર્ણ કરવા માટેનો દિવસ રહેશે. તમે તમારા સ્વાસ્થ્યમાં થતી વધઘટથી ચિંતિત રહેશો. જો તમે લાંબા સમય પછી કોઈ મિત્રને મળો છો તો તેની સામે જૂની ફરિયાદો ન કરો. તમે ક્યાંય બહાર ફરવા જવાની યોજના બનાવી શકો છો. તમને તમારા વિચારો તમારા વિરોધીઓ સમક્ષ વ્યક્ત કરવાની તક મળશે. જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તે પૂરું થઈ શકે છે. તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો જ્યાં તમે કેટલાક પ્રભાવશાળી લોકોને મળશો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. કોઈ પણ કાયદાકીય મામલામાં આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. પરિવારમાં તમારું સન્માન વધશે, કારણ કે લોકો તમારા દ્વારા આપવામાં આવેલી સલાહનું પાલન કરશે. પરિવારમાં હિતમાં તમે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. તમે તમારી આવક વધારવા માટે કોઈ મહત્વપૂર્ણ યોજનામાં પૈસા રોકી શકો છો. આજે તમે તમારા બાળકોના ભવિષ્ય વિશે ચિંતિત રહેશો, જેના માટે તમે તમારા જીવનસાથી સાથે ચર્ચા કરશો અને રોકાણ સંબંધિત યોજના બનાવશો. તમને તમારા સહકર્મીનો સંપૂર્ણ સહયોગ મળશે. રાજકારણમાં હાથ અજમાવી રહેલા લોકોએ તેમની સ્ત્રી મિત્રોથી સાવચેત રહેવું પડશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે બિઝનેસમાં કેટલાક ઉતાર ચઢાવ લઈને આવશે. જો તમે કોઈને તમારો જીવનસાથી બનાવ્યો હોય તો તેના દ્વારા તમારી સાથે છેતરપિંડી થવાની સંભાવના છે. તમારે કોઈની પાસેથી વાહનની માંગણી કરીને વાહન ચલાવવાનું ટાળવું પડશે. જો તમે તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓને અવગણશો તો તે પછીથી વધી શકે છે. તમારા ભાઈ કે બહેન સાથે તમારો મતભેદ થવાની સંભાવના છે, તેથી કોઈ પણ વાદ વિવાદમાં પડશો નહીં. તમે તમારા જીવનસાથીના કરિયરને લઈને ચિંતિત રહેશો, જેને કારણે તમે તેમના માટે કોઈ નવું કામ શરૂ કરી શકો છો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે સમસ્યાઓથી ભરેલો રહેશે. તમે તમારી વાણી અને વ્યવસાયથી લોકોના દિલ જીતવામાં સફળ રહેશો. જો તમારા પરિવારના સભ્યો વચ્ચે કોઈ સમસ્યા ચાલી રહી છે તો તમે સાથે બેસીને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશો તો તે તમારા માટે સારું રહેશે. તમારા પરિવારના કોઈ સભ્યના લગ્ન પ્રસ્તાવને મંજૂરી મળવાથી વાતાવરણ ખુશનુમા રહેશે. જો તમે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું વિચારી રહ્યા છો તો તમને તે સરળતાથી મળી જશે. તમારા પરિવારનો કોઈ સભ્ય ઘરથી દૂર જઈ શકે છે, કારણ કે તેને બહાર ક્યાંય નોકરી મળશે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે તણાવપૂર્ણ રહેશે. તમને કોઈ સરકારી યોજનાનો પૂરો લાભ મળશે અને તમારા મનમાં સ્થિરતાની ભાવના રહેશે. સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે.
કોઈ પણ કાનૂની બાબતમાં તમારા માટે સમસ્યા ઊભી થઈ શકે છે, તેથી તમારે તેને પ્રાથમિકતા આપવી પડશે. જો તમે કોઈ પણ મિલકત સાથે વ્યવહાર કરી રહ્યા હો તો તેના જંગમ અને સ્થાવર પાસાઓ સ્વતંત્ર રીતે તપાસો. તણાવના કારણે તમને માથાનો દુખાવો, થાક વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. તમે તમારા પિતા સાથે તમારી ઈચ્છાઓ વિશે વાત કરી શકો છો. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જે લોકો લાંબા સમયથી નોકરીને લઈને ચિંતિત હતા, તેમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમને તમારા સાથીદારોનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમે તમારા વ્યવસાયમાં સારી રકમનું રોકાણ કરી શકો છો. કોઈ શારીરિક સમસ્યાને કારણે માતાને વધુ ભાગવું પડશે. તમે તમારી જવાબદારીઓ હળવી કરશો, જેને કારણે તમારી સાથે છેતરપિંડી થવાની સંભાવના છે. તમારી કેટલીક ગુપ્ત માહિતી લીક થઈ શકે છે. લવ લાઈફ જીવતા લોકો પોતાના પાર્ટનર સાથે લોંગ ડ્રાઈવ પર જવાનું પ્લાનિંગ કરશે. તમે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળશો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે સારો રહેશે. કોર્ટમાં કોઈ પણ કાનૂની બાબત લાંબા સમયથી ચાલી રહી હતી, તેમાં તમારો વિજય થઈ શકે છે. કોઈ પણ મિલકતના વ્યવહાર કરતી વખતે તેના જંગમ અને સ્થાવર પાસાઓ સ્વતંત્ર રીતે તપાસો. વાતાવરણ બદલાવાને કારણે માથાનો દુખાવો, શરદી ખાંસી જેવી સમસ્યા આવી શકે છે, તેથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમારી કેટલીક ગુપ્ત માહિતી કોઈની સાથે શેર કરશો નહીં. લવ લાઈફ જીવતા લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારો કોઈ જૂનો મિત્ર લાંબા સમય પછી તમને મળવા આવી શકે છે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે સમસ્યાઓથી ભરેલો રહેશે. પરિવારમાં કોઈ ઘટનાને કારણે તમારું મન પરેશાન રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને અવગણશો નહીં તો તે વધી શકે છે. જો તમે મુસાફરી પર જાઓ છો તો ખૂબ જ કાળજીપૂર્વક વાહન ચલાવો. તમારા કેટલાક કામ બાકી રહી શકે છે, જે તમને પરેશાન કરશે. બેન્કિંગ ક્ષેત્રમાં કામ કરતા લોકો કોઈ પણ બચત યોજનામાં સારી રકમનું રોકાણ કરશે. તમારે તમારી માતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવાની જરૂર છે. તમારે કેટલીક જૂની ભૂલમાંથી પાઠ શીખવો પડશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમારા મનમાં પરસ્પર સહયોગની ભાવના રહેશે. કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરો. કોઈ અજાણ્યા વ્યક્તિને કારણે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે ભાગીદારીમાં કોઈ કામ શરૂ કરો છો તો તમારા જીવનસાથી દ્વારા છેતરપિંડી થવાની સંભાવના છે. તમારે તમારી વાણી અને વર્તનમાં મધુરતા જાળવી રાખવી પડશે. કોઈ પણ કામની ચર્ચા તમારા જીવનસાથી સાથે અવશ્ય કરો અને પછી તે કામમાં આગળ વધો, તો તે તમારા માટે વધુ સારું રહેશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે. તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો. કાર્યસ્થળમાં તમારે તમારા બોસની વાતો પર ધ્યાન આપવાની જરૂર છે. તમારા કામ પર સંપૂર્ણ ફોકસ રાખો. તમને દરેક કાર્યમાં સફળતા મળશે. આજે તમે કંઈ ખાસ કરવાના પ્રયાસમાં વ્યસ્ત રહેશો. તમે કોઈ કામ માટે લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો, જે તમારા માટે ફાયદાકારક રહેશે. જો તમારા જીવનસાથી સાથે કોઈ મતભેદ હતા તો તમે તેને વાતચીત દ્વારા હલ કરવાનો પ્રયાસ કરશો.